ઓકે, તો વાયુ એપમાં અમે લોકોએ ડિઝાઇન અને બધું ચેન્જ કર્યું છે, સહેજ અપડેટ કર્યું છે. તો એના માટે આ નવો વિડીયો છે કે બધી વસ્તુઓ નવી ડિઝાઇનમાં ને કેવી રીતને બધું શું કરવાનું. ઓકે, તો આપણે જોઈ લઈએ. આ બટન છે ઓનલાઈન ઓફલાઈનનું. આ બટનથી તમે ઓનલાઈન થઈ જશો, આ બટનથી ઓફલાઈન થઈ જશો. બરોબર, અહીંથી ઓનલાઈન થયા. હવે આપણે જોઈ લઈએ રાઈડ કેવી રીતે આવશે તમને લોકોને. બરાબર, તો હું અહીંયાથી હવે એક રાઈડ નાખું છું. બરાબર છે, મેં આ રાઈડ નાખી અહીંથી. તો મને અહીંયા બતાવશે બધું ભાડું ને એ બધું. તો એ હું નાખી દઈશ તો તમને ડ્રાઈવર એપમાં પણ દેખાશે કે કેવી રીતે રાઈડ આવે. જુઓ, હવે અહીંયા આ રીતનું તમને નોટિફિકેશન આવશે અને સાઉન્ડ બી વાગશે. તો નોટિફિકેશનમાં તમને 30 સેકન્ડનો ટાઈમ મળશે કે ડિક્લાઇન અહીંથી જ કરી દો. જો તમે એક્સેપ્ટ કરો છો તો અહીંયા લીલું બટન દબાવવાનું રહેશે. પછી અહીંયા તમને ટોટલ પિકઅપ બતાવશે, ટોટલ ભાડું બતાવશે અને ટોટલ કિલોમીટર બતાવશે, કેટલા કિલોમીટર તમારે જવાનું છે. બરાબર, તો અહીંયાથી મેં લીલું બટન દબાવીને એક્સેપ્ટ કર્યું. હવે એક્સેપ્ટ કર્યા પછી પણ તમને થોડોક ટાઈમ મળશે કે તમારે જોવાનું છે કે અહીંયા જોઈ લઈએ કે આપણે શું ભાઈ ચાલે છે, ક્યાં જવાનું છે, કેવી રીતે જવાનું છે. તો એક્સેપ્ટ કરી લીધું તમે. અહીંયા એક્સેપ્ટ કરી લીધા પછી તમારે જવાનું છે યુઝર લોકેશન પર. તો અહીંયાથી આમ ક્લિક કરશો એટલે ગૂગલ મેપ ખુલશે. ગૂગલ મેપમાંથી જ તમારે જવાનું છે, એટલે બધું મેપનું બધું તમને દેખાશે, જેથી સરખું તમને દેખાય. બરાબર, પછી તમે જેવી રીતે જેવા યુઝરની લોકેશન પર પહોંચો, આ એરો આવી રીતે કરીને તમારે અહીંયાથી કન્ફર્મ કરવાનું છે. તમે કન્ફર્મ કરી લીધું તે પછી તમારી જોડે યુઝર આવી જાય, પેસેન્જર આવી જાય તમારી પાસે, ત્યારે તમારે સ્ટાર્ટ રાઈડ કરી દેવાનું છે. હવે સ્ટાર્ટ રાઈડ કરી દીધા પછી તમારે એને કહેવાનું, યુઝરને કે પેસેન્જરને, કે ભાઈ મને ઓટીપી આપો. બરાબર, તો અહીંયા આ રાઈડનું ઓટીપી છે 3907. તો હું અહીંયા ત્યાં ઓટીપી નાખી દઈશ 3907, એટલે રાઈડ ચાલુ થઈ જશે. જેમ તમે મેપમાં યુઝર લોકેશન જોવા ગયા હતા તે જ જગ્યાએથી ડ્રોપ લોકેશનનું પણ બટન આવશે. તો ડ્રોપ લોકેશન એટલે જ્યાં તમારે પેસેન્જરને ઉતારવાના છે તે પણ ગૂગલ મેપમાં ખુલશે. તે તમે જોઈ લીધું. બરાબર, હવે તમે પહોંચી ગયા ડ્રોપ લોકેશન પર અને યુઝરને ઉતારી દીધા. પછી તમારે કમ્પ્લીટ ટ્રીપ કરી દેવાનું છે. કમ્પ્લીટ ટ્રીપ કરી દેશો એટલે તમને અહીંયા બિલ દેખાશે. હવે બિલ એટલે જો તમે આ જે અત્યારે અહીંયા લખેલું છે 165 ઉપર વ્હાઇટ કલરમાં, એની જગ્યાએ જો તમે કોઈ બી તમારો યુપીઆઈ આઈડી આપ્યો હશે, કોઈ બી ગૂગલ પે, ફોન પે, એમેઝોન પે કે પછી યુપીઆઈ કોઈ બી, તો અહીંયા તમારો QR કોડ દેખાશે, જેથી તમે તમારા ગૂગલ પેમાં પેમેન્ટ લઈ શકો. જો નહીં આપેલો હોય તમે તો કોઈ વાંધો નહીં, આવી રીતનું દેખાશે. તમે ડાયરેક્ટ પણ તમારો QR કોડ સ્કેન કરાવીને કે કેશ લઈ શકો છો. કલેક્ટેડ દબાવી દીધું, રાઈડ પૂરી થઈ ગઈ. હવે તમને બીજી રાઈડ આવશે. બરાબર, તો આ થયું રાઈડનું. હવે આપણે મેનુને બધું જોઈ લઈએ કે મેનુમાં બધું કેવી રીતનું દેખાશે. તો આ છે મેનુ અને આપણે હવે એમાં જોઈ લઈએ બધી અલગ અલગ ઓપ્શન. તો ફાઇનાન્સમાં જઈને આપણે જોઈશું તો તમને દેખાડશે કે તમે ટોટલ ટ્રીપ કેટલી કરી છે, આજની ટોટલ અર્નિંગ કેટલી છે, અને એકદમ ટોટલ અર્નિંગ એટલે તમે જ્યારથી પણ ઓનલાઈન થયા છો, વાયુ પર તમે ડાઉનલોડ કરીને પહેલી ટ્રીપ કરી છે તે પછીથી આજની. અહીંથી તમે ડેટ પણ સિલેક્ટ કરી શકો છો કે 6મી તારીખથી 6મી તારીખ એટલે 6મી તારીખનું જોવું હોય તમારે, તો તે દિવસે મેં કોઈ ટ્રીપ નથી કરી તો મને 0 બતાવે છે. પણ જો તમે 10 તારીખનું જોવો છો, જે મેં 12 ટ્રીપ કરેલી છે, તો એ તમને આવી રીતે દેખાશે કે અહીંયા આજની અર્નિંગ, અહીંયા ટોટલ ટ્રીપ, અહીંયા આજની ટોટલ ટ્રીપ અને અહીંયા ટોટલ અર્નિંગ. બરોબર, હવે આપણે બીજો ઓપ્શન જોઈએ. બીજો ઓપ્શન છે હેલ્પ. હેલ્પ એટલે ત્યાં અમારું હેલ્પ સેક્શન છે, જેમાં તમને અમારો કોન્ટેક્ટ નંબર અને ઈમેલ આપેલો છે. જો તમને કોઈ તકલીફ પડે તો તમે અમને ઈમેલ કરીને પણ જાણ કરી શકો છો અને કોન્ટેક્ટ ફોન કરીને પણ કહી શકો છો. અમારી ટીમ તમને હેલ્પ કરશે અને હેલ્પ કરવાનું પૂરું ટ્રાય કરશે. બરાબર છે, તો હવે બીજો ઓપ્શન જોઈએ, જે છે વોલેટ. હવે વોલેટમાં અમારે એવું છે કે જો તમે તમારા 2 રાઈડ આવશે દિવસની તો જ 20 રૂપિયા કપાશે, જે મારા સવારે કપાઈ ગયેલા છે અહીંયા. તે પછી મેં પૈસા એડ કરેલા છે વોલેટમાં અને 0 જે ડિડક્ટેડ છે એટલી મેં રાઈડ કરેલી છે. એટલે દરેક રાઈડ પર કોઈ પૈસા કપાતા નથી, 0 રૂપીસ ડિડક્ટ થાય છે. તો અહીંયા હવે એડ કરવાનું પણ સિમ્પલ છે. તમે અહીંયાથી કોઈ બી અમાઉન્ટ નાખી શકો છો, કેટલા બી રૂપિયા તમે એડ કરી શકો, કોઈ લિમિટ નથી. 1, 2, 10 કંઈ બી, 100 રૂપિયા, 1000 રૂપિયા, અહીંયાથી તમે નોર્મલ જેમ ફોનમાં રિચાર્જ કરાવો એવી રીતે તમે અહીંયા કરી શકો છો. બરાબર છે, હવે આગળ બીજું ઓપ્શન આપણે જોઈએ. બીજું ઓપ્શન છે હિસ્ટ્રી. હવે હિસ્ટ્રીમાં પણ સેમ જ મેથડ છે, પણ હિસ્ટ્રીમાં થોડુંક ડિફરન્ટ છે કે અહીંયા તમે ટોટલ જેટલી પણ તમે રાઈડ કરી છે આ રેન્જમાં, એટલે 3 તારીખથી 10 તારીખ સુધી તમે અહીંયા કોઈ બી સિલેક્ટ કરી શકો. તમે મહિનો પણ સિલેક્ટ કરી શકો છો, કોઈ બી મહિનાથી 1 મહિનાથી આ મહિના સુધી. તો તમને અહીંયા ટોટલ જેટલી પણ તમે એ દિવસ એ ગાળામાં જેટલી પણ ટ્રીપ કરી હશે એ બતાવશે. બરાબર છે, પછી અહીંયાથી હવે આપણે અહીંયા જોઈ લઈએ.
તો 10-10ની મારી આટલી ટ્રીપ છે તો મને એટલી બતાવે છે, બરોબર છે. હવે આગળનો ઓપ્શન જોઈએ. આગળના ઓપ્શનમાં છે લીડર બોર્ડ. હવે લીડર બોર્ડ શું છે, તો ડ્રાઈવર જેટલા બી પેસેન્જરને એમના રિફર કોડથી એપ ડાઉનલોડ કરાવશે, લોગિન કરાવશે, જે બી ડ્રાઈવર સૌથી વધારે કરાવશે એનો રેન્ક સૌથી ઉપર હશે ટોપ 1માં. એવી રીતે અમે ટોપ 50ને અહીંયા ડિસ્પ્લે કરીશું કે આ ડ્રાઈવરોએ સૌથી વધારે પેસેન્જર એમના રિફર કર્યા છે. પેસેન્જર રિફર કરવાનું આ રેન્ક લિસ્ટ છે, લીડર બોર્ડ છે, બરાબર છે. તો હવે એના પછીનું ઓપ્શન છે ટ્રેનિંગ વિડીયો. તો ટ્રેનિંગ વિડીયો અમારે અત્યારે હિન્દી અને ગુજરાતી બે ભાષામાં અવેલેબલ છે, તે તમે જોઈ શકો છો. પછી રિફર એન્ડ અર્નમાં જે મેં કીધું રેફર કોડ, તો અહીંયા મારો રેફર કોડ છે NULL. એવી રીતે દરેક ડ્રાઈવરનો અલગ અલગ રેફર કોડ રહેશે. કોઈનો ABC 1 2 3 એમ કોઈ બી રેફર કોડ હોઈ શકે છે, બધાના અલગ અલગ હોય છે. તો આ રેફર કોડ તમારે પેસેન્જરને આપવાનો જ્યારે તે ડાઉનલોડ કરાવો તમે અને જ્યારે તમને લોગિન કરાવો, બરાબર છે. હવે લોગ આઉટ તમે અહીંથી કરી શકો છો. હવે આગળ જોઈ લઈએ બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ, જે છે ઇન્સ્ટન્ટ. તો તમે આ બ્લુ પટ્ટી જોતા હશો. ઘણા ડ્રાઈવરો અમને ફોન કરીને પૂછ્યું કે આ પિન શેનો માંગે છે, શું છે, તો તે હું બતાવી દઉં તમને. જો નોર્મલ ટ્રીપ તો તમને મળે જ છે, પણ ધારો કે કોઈ પેસેન્જરને પિકઅપ કરવા તમારે ના જવું પડે અને ડાયરેક્ટ જ ટ્રીપ ચાલુ થઈ જાય, આ એવું એક સિસ્ટમ છે. તો હું તમને સમજાવી દઉં. જો આ હું પેસેન્જરના એપમાં આવી ગયો અને પેસેન્જરના એપમાં આવ્યા પછી મેં અહીંયાથી QR રાઇડ કરી. હવે QR રાઇડ જ છે. જેવી ડ્રાઈવરોને QR કોડ લગાવવો હોય તે તેમની રિક્ષા પર QR કોડ લગાવી શકે છે અને કસ્ટમર તેને સ્કેન કરીને ડાયરેક્ટ જ રાઇડ બુક કરી શકે છે, બરાબર. એટલે આ અલગ ફીચર છે. નોર્મલ રાઇડ તો છે જ, આ અલગ ફીચર છે QR રાઇડનો. હવે હું અહીંયાથી નાખું છું, ધારો કે ગાંધીનગર નીચે નાખી દઈએ. તો આટલા કિલોમીટર થયા છે અને એનું આટલું ભાડું આવ્યું છે તે કસ્ટમરને બતાવશે. પછી જેવો પાસ બતાવશે, હવે કસ્ટમર રિક્ષા ડ્રાઈવર જોડે જઈને પૂછશે કે ભાઈ તમે લોકો તમે વાયુ પર છો ભાઈ? તો ડ્રાઈવર હા પાડશે, તો પછી કસ્ટમર તેને બતાવશે કે જો ભાઈ મારે આટલું કિલોમીટર જવું છે, મારે અહીંયાથી અહીંયા જવું છે અને મારે આટલું ભાડું બતાવે છે. જો ડ્રાઈવરને જવું હોય, જો ડ્રાઈવર હા પાડે તો કસ્ટમર જોડેથી તમારે અહીંયા જે બતાવે છે 4 ડિજિટનો 4 આંકડાનો પિન લઈ લેવાનો છે, 7390. એટલે ડાયરેક્ટ રાઇડ ચાલુ થઈ જશે. હું તમને બતાવી દઉં. અમે નાખ્યો 7390 અને રાઈડ મારી ચાલુ. હવે જો આમાં કોઈ પિકઅપનું નથી, કશું જ નથી. ડાયરેક્ટ અહીંયાથી ડ્રોપ લોકેશન પર તમારે જવાનું, જે ફરીથી ગૂગલ મેપ પર જ ખુલશે ડ્રોપ લોકેશન. અને એના પછી જ્યારે તમે પહોંચી જાઓ ડ્રોપ લોકેશન પર ત્યારે કમ્પ્લીટ કરી દેવાની તમારી રાઈડ. હવે આ રાઈડ કમ્પ્લીટ કરશો, જો તમે લિંક આપી હશે તમારા યુપીઆઈની તો અહીંયા QR કોડ દેખાશે, નહીં તો આવી જ રીતે તમને દેખાશે બિલ. તમે ડાયરેક્ટ પણ કેશ કાં તો યુપીઆઈથી પેમેન્ટ લઈ શકો છો કસ્ટમર જોડેથી. કલેક્ટ થઈ જાય એટલે કલેક્ટેડનું બટન અહીંયાથી તમારે દબાવી દેવાનું. કલેક્ટેડ બટન દબાવી દીધું એટલે રાઈડ પૂરી, બરોબર છે. આ જતું રહેશે એની મેતે અને તમે પછી ફરીથી બીજી રાઈડ લઈ શકશો. તો આશા કરું છું તમને આ વિડીયોમાં સમજ આવી ગયું હોય બધું. તે બી કંઈ પ્રોબ્લેમ હોય તો તમે અમને મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો. તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.